કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશે। તો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ વેડમી બનાવવાના છે। આમ તો વેડમી ચણાની દાળમાંથી પણ બને છે, પણ આપણે ગુજરાતમાં મોસ્ટ ઓફ ગુજરાતી દાળમાં તુવેરની દાળમાંથી જ વેડમી બને છે। તો 1 કપ તુવેરની દાળ લીધી છે મેં, તો તેને મેં સરસ રીતે ધોઈને અને બાફી લેવાની છે। તો મેં ઓલરેડી પહેલેથી જ બાફી લીધેલી છે। તો આપણે વેડમીનો માવો બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો એક કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈમાં સૌથી પહેલાં આપણે જે તુવેરની દાળ બાફેલી હતી એને લઈ લેવાની છે। તો હવે આપણે એમાં 1 કપ જેટલો ગોળ ઉમેરીશું। તો તમે ચાહો તો અડધો ગોળ અને અડધી ખાંડ પણ લઈ શકો છો। અને હવે સારી રીતે આપણે મિક્સ કરતા જઈશું ને હલાવતા જઈશું। અને એકલો ગોળ પણ લઈ શકો છો અને દેશી ગોળનો યુઝ પણ કરી શકો છો। તો જેમ જેમ ગોળ ઓગળશે એમ તમે જોઈ શકો છો આ રીતનું એક બેટર રેડી થશે। તો આપણે એને હલાવતા જવાનું છે। જો હલાવીએ નહીં તો નીચે તળિયે ચોંટી જશે। તો આને આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। અને વેડમીનો માવો બનાવતી વખતે હલાવવું તો જરૂરી જ છે, કેમ કે એના જે છીટા ઉડે છે તે ખૂબ જ ઝડપથી ઉડે છે અને એકદમ ચીપકી જાય છે। એટલે એને કન્ટિન્યુ હલાવતા રહેવું અને ખૂબ ધ્યાનથી હલાવતા રહેવું। તો જ્યાં સુધી આપણો માવો બને છે ત્યાં સુધી આપણે વેડમી બનાવવા માટે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે મેં અહીં ઘઉંનો 1.5 કપ જેટલો લોટ લીધો છે અને થોડું 1 ચમચી જેટલું તેલ ઉમેરીને થોડું પાણી એડ કરતું જઈને એક ફુલકા રોટલી જેવો એકદમ નરમ લોટ બાંધવાનો છે, જેથી કરીને વેડમી બનાવતી વખતે આપણને વણતા અઘરું ન પડે અને સાઈડમાંથી ફાટી ના જાય। તો જે રીતે આપણે આલુ પરાઠા માટે લોટ બાંધીએ છીએ એવો એકદમ નરમ લોટ બાંધવાનો છે। તો જોઈએ એમ પાણી લેતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે। તો 1.5 કપ લોટ બાંધવામાં 1.5 કપ જેટલું પાણીનો યુઝ થયો છે। તો લોટ કોઈ વાર લોટ કેવો છે તમારો એના પર પણ પાણી ડિપેન્ડ કરે છે। તો હવે સરસ રીતે તેલ લઈને આપણે એને મસળી લઈશું। અને તમે ચાહો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટનો પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીં એકલા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। તો લોટ એકદમ સરસ રીતે બંધાઈને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ફુલકા રોટલી જેવો લોટ બાંધીને રેડી કર્યો છે। તો હવે એને 5 થી 10 મિનિટ આપણે રહેવા દઈશું। તો હવે આપણે આમાં ઇલાયચી પાવડર ઉમેરીશું। તો થોડી 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર છે। તો 5 ચમચી જેટલો સૂંઠ પાવડર છે, જે તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો છો, નહીં તો ઓપ્શનલ છે। અને 1 થી 1.5 ચમચી જેટલું બેસન એડ કરીશું। તો બેસન એડ કરવાથી વેડમીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને આ રીતનું કોપરાનું છીણ મળે છે, તો તે પણ તમે એડ કરી શકો છો, અને કાં તો બુરું પણ એડ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરીશું અને આની જગ્યાએ તમે ખસખસ પણ યુઝ કરી શકો છો। તેનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે અને સૂંઠથી પણ વેડમીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો બધું જ સરસ રીતે મિક્સ કરતા જઈશું ને સરસ રીતે હલાવતા જઈશું। અને દાળ હોય છે એટલે સૂંઠ પાવડર એડ કરવાથી ગેસ કે એસિડિટીનો પ્રોબ્લેમ થતો નથી। તો એટલે આપણે અડધી ચમચી જેટલી સૂંઠ પાવડર ઉમેરવાનો છે। તો જોઈ શકો છો આપણો વેડમીનો માવો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। તો તમે આમ ચમચાને ઊભા રાખો તો ચમચો ઊભો રહી શકે। તો એટલે આપણું બેટર રેડી છે, એ વેડમીનો માવો રેડી છે। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને ઠંડો થવા દઈશું। ને ઠંડો થયા બાદ આપણે વેડમી વણીશું। આપણે લોટમાંથી એક સરસ નાનો મસ્તો તમને જે પ્રમાણે ગમે નાની મોટી એ પ્રમાણે એક લુવો લઈ લેવાનો છે અને લુવાને થોડો વણી લેવાનો છે। તો એક આટલી નાની રોટલી આપણે વણી લેવાની છે અને વણ્યા પછી તમારે કેટલો માવો ભરવો છે એ પ્રમાણે તમારે માવો રોટલીમાં ભરી લેવાનો છે અને ભરીને કચોરીની જેમ આમ કરતા જઈને ફોલ્ડ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો તો ફોલ્ડ થઈ ગયું છે ને ફોલ્ડ કરીને આપણે હાથમાં લઈને એક આ રીતનો લુગો રેડી કરવાનો છે। તો હવે આપણે એને લોટ લઈને વણી લઈશું। તો આ ભાગને આપણે નીચેની તરફ રાખવાનો છે। તો મેં લોટ લગાડી લીધો છે અને હવે આપણે વેડમીને વણી લઈશું। તો એકદમ હળવા હાથે આપણે વેડમીને વણવાની છે અને એના માટે જ આપણે લોટ થોડો ઢીલો રાખવાનો, કે જેથી કરીને આપણી વેડમીની કિનારીઓ બિલકુલ પણ ફાટે નહીં। તો તમે જોઈ શકો છો આપણી વેડમી વણાઈને રેડી થઈ ગઈ છે। તો એક તરફ મેં તવીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી। તો હવે આપણે વેડમીને અંદર એડ કરી દઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો આપણે વેડમીને પલટાઈ લઈશું। તો હવે આપણે આને બીજી તરફ પણ પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો તો હવે આપણે એના પર થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું
તો તમે ઈચ્છો તો આને ઘીમાં પણ શેકી શકો છો. અને હવે ફરીથી પલટાવીને આમ સરસ મજાની રીતે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી વીડમી સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બીજી વેડમીને પણ શેકી લઈશું. તો જોઈ શકો છો વેડમી કેટલી સરસ ફૂલીને રેડી થઈ છે. તો આવી જ રીતે આપણે બધી વેડમીને બનાવી લઈશું. તો બધી જ વેડમી સરસ રેડી થઈ ગઈ છે. તો આપણે ઉપરથી ઘી લગાવી લઈશું. તો તમે ચાહો તો વાડકીમાં ઘી લઈને પણ ખાઈ શકો છો, કેમ કે વેડમી ઘી વગર બિલકુલ પણ સારી નથી લાગતી. તો આપણી વેડમી એકદમ સરસ રેડી છે ખાવા માટે. તો તમને પણ મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું એક આવી જ નવી યુનિક રેસીપી સાથે. થેન્ક યુ.